ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે ગયા વખતના લેક્ચરમાં આ ચેપ્ટરની અંદર આપણે જોઈ ગયા કે ફોટોઇલેક્ટ્રિક અસર કોને કહેવાય. શું કહ્યું હતું ફોટોઇલેક્ટ્રિક અસર માટે? કે ધાતુની સ્વચ્છ સપાટી પર તમે યોગ્ય આવૃત્તિનું વિકિરણ આપાત કરો તો એ સપાટી પરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. એ ઉત્સર્જન થવાની ઘટના એટલે ફોટોઇલેક્ટ્રિક અસર કહેવાય. એ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનને ફોટોઇલેક્ટ્રોન કહેવાય અને ઇલેક્ટ્રોનના વહનને કારણે રચાતા વિદ્યુત પ્રવાહને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ કહેવાય. એ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ અસરના અભ્યાસ માટે એના એક પ્રાયોગિક ગોઠવણ આપણે જોઈ ગયા અને અસરની અંદર આપણે એક અસર પણ જોઈ ગયા કે આપાત વિકિરણની તીવ્રતા બદલીએ તો એની આ અસર શું થાય છે. અને એમાં આપણે શું જોયું હતું કે જો આપાત વિકિરણની તીવ્રતા બદલવામાં આવે પછી એ તમે તીવ્રતા વધારો કે ઘટાડો તો ઉત્સર્જિત થતા ફોટોઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય. એટલે કે તીવ્રતા વધારીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, તીવ્રતા ઘટાડીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે. એ રીતે એ તીવ્રતા ઉપર ઇલેક્ટ્રોનની ઊર્જામાં શું અસર થાય એ આપણે અભ્યાસ કરવો હતો. અને એના માટે આપણે એ કેથોડ છે એને ધન વિદ્યુત સ્થિતિમાન અને એનોડને ઋણ વિદ્યુત સ્થિતિમાન રાખી અને પ્રયોગ કરી ગયા. તો એમાં જોઈ ગયા કે જેમ જેમ આપણે કેથોડના એનોડના ઋણ વોલ્ટેજ વધારતા ગયા એમ એ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં ઘટાડો થતો ગયો અને કોઈ એક ચોક્કસ લઘુત્તમ ઋણ વોલ્ટેજે એ પ્રવાહ ઘટીને શૂન્ય થઈ ગયો અને જે ઋણ વોલ્ટેજે પ્રવાહ ઘટીને શૂન્ય થયો એ વોલ્ટેજને આપણે વિકિરણના એ સપાટી માટેનું સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ. તો હવે આપણે શું કહી શકીએ કે જ્યારે તમે એનોડને ઋણ વોલ્ટેજે રાખો ત્યારે કેથોડ ઉપરથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનને એનોડ પર પહોંચવા માટે એ અપાકર્ષણની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. પરિણામે એને વધારે ગતિ ઉર્જા હોય તો અપાકર્ષણ વિરુદ્ધ કાર્ય કરીને એનોડ પર પહોંચે તો આપણને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ મળે. પણ જો એ ઇલેક્ટ્રોન પાસેની ઉર્જા એ અપાકર્ષણ વિરુદ્ધ કાર્ય કરવા માટેની જરૂરી ઉર્જા કરતાં ઓછી હોય તો એવા ઇલેક્ટ્રોન ત્યાં પહોંચી શકે નહીં. પરિણામે આવે કે જ્યારે આ સ્ટોપિંગ પોટેન્શિયલ આવે ત્યારે એક પણ ઇલેક્ટ્રોન ત્યાં પહોંચી શકતો નથી અને માટે કંઈ આપણે જોયું કે એ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ કે મેક્સિમમ બરાબર eV0 જેટલી હતી, જ્યાં V0 એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ અને E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. અને એમાં જોઈ શકતા હતા કે જો આપાત વિકિરણની તીવ્રતા બદલીએ તો એ ઇલેક્ટ્રોનના ઊર્જામાં એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલમાં કોઈ ફેરફાર થતો નથી. અને માટે આપણે કહી શકતા હતા કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપાત વિકિરણની તીવ્રતા ઉપર આધાર રાખે, જ્યારે ઇલેક્ટ્રોનની ઊર્જા એ તીવ્રતા ઉપર આધાર રાખતી નથી. હવે બીજો અભ્યાસ કે જેમાં આપાત વિકિરણની આવૃત્તિની અસરનો અભ્યાસ કરીશું. એટલે કે સપાટી પર જુદી જુદી આવૃત્તિના વિકિરણને આપાત કરતા જઈએ. પહેલી વખતે આપણે આવૃત્તિ અચળ રાખીને તીવ્રતા બદલતા હતા. હવે તીવ્રતા અચળ રાખીને આવૃત્તિઓ બદલતા જઈએ અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર શું અસર થાય છે અને સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે ઇલેક્ટ્રોનની ઊર્જા ઉપર શું અસર થાય છે એનો અભ્યાસ કરીએ. અને અભ્યાસ કરીએ તો અહીંયા જોઈ શકાય કે જેમ આપાત વિકિરણની આવૃત્તિ બદલો તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર અસર થતી નથી. એટલે કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ બદલાતો નથી. પણ જો તમે આવૃત્તિમાં ફેરફાર કરો
તો એ આવૃત્તિ માટેનું સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે, એટલે કે ઇલેક્ટ્રોનની ઊર્જા બદલાય છે, અને માટે અહીં કહી શકાય કે આ કેથોડની સપાટી પર જુદી જુદી આવૃત્તિ એના વિકિરણને આપાત કરવાથી જોઈ શકાય કે આવૃત્તિના ફેરફારની ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા એના પર અસર થતી નથી. એનો અર્થ એ કે આવૃત્તિ બદલવાથી આપણને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં ફેરફાર થતો જોવા મળતો નથી. એટલે જો માત્ર તીવ્રતા બદલીએ તો જ આપાત વિકિરણની ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય છે. તો બીજી અહીંયા માહિતી શું મળી કે આવૃત્તિ બદલવાથી એટલે કે આવૃત્તિના ફેરફારની સ્ટોપિંગ પોટેન્શિયલ એના પર અસર થાય છે. એટલે કે જો આવૃત્તિ વધે તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધે, આવૃત્તિ ઘટે તો સ્ટોપિંગ પોટેન્શિયલ ઘટે. આનો અર્થ એ કે ઇલેક્ટ્રોનની ઊર્જા એ આપાત વિકિરણની આવૃત્તિ પર આધાર રાખે છે. એટલે આ રીતે આપણને આવૃત્તિનો અભ્યાસ જોવા મળે. એટલે આના પરથી આપણે જોઈ શકાય કે આ જુદી જુદી તીવ્રતા અને વિકિરણો આપાત કરીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય પણ ઊર્જા બદલાતી નથી, અને જુદી જુદી આવૃત્તિના વિકિરણને આપાત કરીએ તો ઇલેક્ટ્રોનની ઊર્જા બદલાય છે, એની સંખ્યા બદલાતી નથી. આ ઉપરાંત આપણને અહીંયા આગળ જોવા મળે કે જેવું વિકિરણ આપાત થાય એટલે કે અહીંયા આગળ જો આપાત વિકિરણ એની આવૃત્તિ એ જો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ν0 હોય, એનો અર્થ એ કે એની આવૃત્તિ એ એની જો થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કે એનાથી વધારે હોય તો એ સપાટી પરથી 10⁻⁹ સેકન્ડ જેટલા સૂક્ષ્મ સમયમાં એટલા સૂક્ષ્મ સમયગાળામાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. પણ જો એ આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી હોય તો ગમે તેટલો સમય લાગે તો પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું જ નથી. એટલે કે જો આ આવૃત્તિ લેસ ધેન ν0 હોય તો ઇલેક્ટ્રોનનું
ઉત્સર્જન થતું નથી. એટલે આ રીતે આ ઇલેક્ટ્રોન જે છે એની સંખ્યા અને ઊર્જા એ આવૃત્તિ ઉપર કઈ રીતે આધાર રાખે કે ન રાખે એ માહિતી આપણી પાસે આવી શકે. ચાલ આના પરથી એ ફોટોઇલેક્ટ્રિક અસર એની જે લાક્ષણિકતાઓ આપણને જોવા મળે તો એ લાક્ષણિકતાઓ કઈ આપી શકીએ. એટલે કે આપણે ફોટોઇલેક્ટ્રિક અસરની કંઈક લાક્ષણિકતાઓ લખી શકીએ. ચલો તે લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ. તો હવે આ પ્રયોગો ઉપરથી આપણને જે લાક્ષણિકતાઓ જોવા મળે એમાં સૌથી પહેલી એક લાક્ષણિકતા આપણને શું જોવા મળે કે જો આપાત વિકિરણ ની આવૃત્તિ તે સપાટીની થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કે તેનાથી વધુ તો જ ઇલેક્ટ્રોનનું 10⁻⁹ સેકન્ડ જેટલા ઓછા સમયમાં ઉત્સર્જન થાય. જો આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી હોય તો ગમે તેટલી ઓછી કે વધુ તીવ્રતાનું વિકિરણ આપાત કરીએ તો પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. જ્યારે આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કે એનાથી વધારે હોય તો ગમે તેટલી ઓછી કે વધુ તીવ્રતાના વિકિરણને આપાત કરો તો પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એ 10⁻⁹ સેકન્ડ જેટલા ઓછા સમયમાં એટલે કે ઓલમોસ્ટ તાત્કાલિક ઉત્સર્જન થાય છે આવું કહી શકાય. એટલે આ એક મને પહેલી લાક્ષણિકતા જોવા મળે કે જો આપાત વિકિરણની આવૃત્તિ એ સપાટીની થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કે તેનાથી વધુ હોય તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન આ રીતે 10⁻⁹ સેકન્ડ જેટલા સમયમાં થાય. આનો અર્થ એ કે ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે તમારી પાસે જે આપાત વિકિરણ છે એની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કે એનાથી વધારે હોવી જોઈએ. એટલે ટૂંકમાં કહું તો આ ઘટના માટે થ્રેશોલ્ડ આવૃત્તિ આવશ્યક છે. બીજી લાક્ષણિકતામાં આપણે જોઈ શકીએ કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ એ આપાત વિકિરણની તીવ્રતા પર આધાર રાખે છે. તે તેની આવૃત્તિ પર આધારિત નથી. એટલે ટૂંકમાં તમે ગમે એટલી ઓછી તીવ્રતા કે વધારે તીવ્રતાનું વિકિરણ આપાત કરો તો એ ઉત્સર્જિત થતા ફોટોઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી અથવા વધુ હોય. જો તીવ્રતા વધુ હોય તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય, તીવ્રતા ઓછી તો એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી. પણ એના વખતે આવૃત્તિ તમે ગમે તે રાખેલી હોય
એ આવૃત્તિ વધારો કે ઘટાડો ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર કોઈ અસર થતી નથી. ત્યાર પછી અહીંયા આગળ ત્રીજી વાત હું એમ કહી શકું કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોન એની ઊર્જા એ આપાત વિકિરણની આવૃત્તિ પર આધાર રાખે છે. તે તેની તીવ્રતા પર આધારિત નથી. એટલે કે તીવ્રતા બદલવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતું નથી. એનો અર્થ એ કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઊર્જામાં ફેરફાર થતો નથી. એ માત્ર આવૃત્તિમાં ફેરફાર કરવાથી એ ઊર્જામાં ફેરફાર થાય છે. બરાબર. અને ત્યાર પછી આપણે અહીંયા આગળ જોયું કે જો એ આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કે એનાથી વધુ હોય તો જ એ તત્ક્ષણિક ઉત્સર્જન થાય. એટલે આ આપણે ફોટોઇલેક્ટ્રિક અસરની કંઈક લાક્ષણિકતાઓ મળે. ચલો, આ જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓને આપણે આલેખ વડે પણ આ રીતે દર્શાવી શકતા હતા કે આ આપણી પાસે આ વોલ્ટેજ વિરુદ્ધ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનો આલેખ હોય તો અહીંયા આગળ x અક્ષ ઉપર વોલ્ટેજ લઉં, y અક્ષ ઉપર ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ લઉં, તો પહેલી વખતે હું જોઈ શકું કે I1 તીવ્રતા અને F1 આવૃત્તિ હોય તો અહીંયા શું થાય કે જેવું વિકિરણ આપત કરું ત્યારે વોલ્ટેજ શૂન્ય હોય તો પણ મને કંઈક ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ મળે છે. આવું કેમ થયું? તો કે જ્યારે તમે થ્રેશોલ્ડ આવૃત્તિ કે એનાથી વધુ આવૃત્તિનું વિકિરણ આપત કરો એટલે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા એ જુદી જુદી ઊર્જા સાથે ઉત્સર્જિત થતા હોય. કારણ કે ઇલેક્ટ્રોનને પણ ત્યાં સપાટી સાથે કંઈક બંધન હોય. પરિણામે ઇલેક્ટ્રોનને ત્યાંથી ઉત્સર્જિત કરાવવા માટે મારે જે કંઈ એને લઘુત્તમ ઊર્જા આપવી પડે એ ઊર્જાને એ સપાટીનું વર્ક ફંક્શન કહેવાય. એટલે કે કાર્યવિધિ કહેવાય. તો જો હું ઇલેક્ટ્રોનને એના વર્ક ફંક્શન જેટલી ઊર્જા આપી દઉં એટલે ઇલેક્ટ્રોન ત્યાંથી એટલી ઊર્જાનો ખર્ચ કરી અને સપાટીથી મુક્ત થઈ જાય. પણ જો મેં વર્ક ફંક્શન કરતા વધારે ઊર્જા આપી હોય તો ઇલેક્ટ્રોન વર્ક ફંક્શન જેટલી ઊર્જા જ માત્ર મુક્ત થવા માટે ખર્ચે, બાકીની ઊર્જા એની પાસે ગતિ ઊર્જા રૂપે હોય. જુદા જુદા ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી જુદા જુદા ઊર્જા સ્તરમાંથી આવતા હોય એટલે એના માટે વર્ક ફંક્શનની કિંમતો જુદી જુદી થઈ શકે. પરિણામે એને ત્યાં ઉત્સર્જિત થાય ત્યારે એની પાસેની ગતિ ઊર્જા જુદી જુદી હોય. તો આ રીતે જુદી જુદી ગતિ ઊર્જા સાથે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હોય. પરિણામ શું આવે કે અમુક ઇલેક્ટ્રોન એ પૂરતા પ્રમાણમાં વધારે ઊર્જા ધરાવતા હોય. પરિણામે એવા ઇલેક્ટ્રોનને એનોડ પરથી આકર્ષણ ન હોય તો પણ એ આપમેળે ગતિ કરી અને એનોડ પર પહોંચી જાય. એક વખત ઇલેક્ટ્રોન એનોડ ઉપર પહોંચે એટલે એનોડનું જોડાણ તો બેટરીના ધન ધ્રુવ સાથે છે. એટલે બેટરીનો ધન ધ્રુવ એનોડ પરથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લે. સામે પેલા કેથોડ ઉપરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ ગયો એટલે કેથોડ પરિણામી ધન વિદ્યુતભારિત થયો
એટલે બેટરીના ઋણ ઉપરથી જે વધારાના ઇલેક્ટ્રોન બહાર નીકળે એને કેથોડ પોતાની તરફ આકર્ષી લે, એટલે આ રીતે પરિપથ પૂર્ણ થઈ જાય એટલે મને કંઈક પ્રવાહ મળે. સામાન્ય પરિસ્થિતિમાં જો ધાતુ તત્વનો પદાર્થ હોય, વાહક હોય, અને એના બે છેડા વચ્ચે તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપો તો જ એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 કરતા વધારે હોય તો જ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. એટલે કે તો એ ઓહમના નિયમનું પાલન કરે. અને ઓહમના નિયમની મર્યાદામાં આપણે જોયું હતું કે આવી ફોટોઇલેક્ટ્રિક અસર જેવી અમુક ઘટનાઓ છે કે જેમાં ઓહમના નિયમનું પાલન થતું નથી. એટલે કે વોલ્ટેજ 0 હોય તો પ્રવાહ 0 હોતો નથી. પરિણામે મને પહેલેથી કંઈક પ્રવાહ મળે. હવે જેમ વોલ્ટેજ વધારીશ એમ શરૂઆતમાં થોડો પ્રવાહ વધે, કારણ કે વોલ્ટેજ વધારીશ એટલે એનોડ ઉપરથી આકર્ષણ વધે, અને આકર્ષણ વધે એટલે જે નબળા ઇલેક્ટ્રોન હતા કે જે ત્યાં પહોંચી શકતા નહોતા એવા ઇલેક્ટ્રોન એ આકર્ષણથી પ્રવેગિત થઈ અને એનોડ ઉપર પહોંચતા થાય. પરિણામે ત્યાં પ્રવાહમાં કંઈક વધારો થાય. એટલે આમ જેમ જેમ વોલ્ટેજ વધારતો જવું એમ વધુ ને વધુ ઇલેક્ટ્રોન એનોડ ઉપર આવતા જાય એટલે પ્રવાહ વધતો જાય. તો એક સમય એવો આવે કે જેટલા ઇલેક્ટ્રોન દર સેકન્ડે ઉત્સર્જિત થાય એટલા બધા જ ઇલેક્ટ્રોન એનોડ ઉપર પહોંચી જાય. પરિણામ એ આવે કે હવે પ્રવાહમાં કોઈ નોંધપાત્ર વધારો થતો નથી. એટલે કે આ પ્રવાહ એ આપણને સંતૃપ્ત પ્રવાહ મળે. એટલે આવા પ્રવાહને સંતૃપ્ત પ્રવાહ કહેવાય. આ માનો કે કોઈ એક I1 તીવ્રતા અને ν1 આવૃત્તિ માટેનો આલેખ છે. એટલે એ આલેખોને આ રીતે મળે છે. હવે અહીંયા આગળ જો આ એનોડના વોલ્ટેજને હું અહીંયા આગળ ધનના બદલે ઋણ કરી દઉં અને ઋણ વોલ્ટેજ વધારતો જાઉં તો હવે શું થશે કે જેમ જેમ ઋણ વોલ્ટેજ વધે એમ એમ ઇલેક્ટ્રોન ઉપરનું અપાકર્ષણ વધતું જાય. એટલે જે વધારે ગતિ ઉર્જા વાળા ઇલેક્ટ્રોન શરૂઆતમાં એ ઋણ વોલ્ટેજને ઓવરકમ કરીને એટલે કે એની વિરુદ્ધ ગતિ કરી અને એનોડ પર આવી શકતા હતા એ હવે આવતા અટકતા જાય. પરિણામે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ ઘટતો જાય. એટલે જેમ જેમ ઋણ વોલ્ટેજ વધે એમ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ ઘટે અને જ્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ આવે ત્યારે એ ઋણ વોલ્ટેજે આ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય. એટલે પહેલો એક આપણને અહીંયા આગળ આલેખ મળે કે જેમાં તીવ્રતા I1 હોય ને આવૃત્તિ ν1. હવે હું આવૃત્તિને અચળ રાખીને તીવ્રતા વધારું છું એટલે કે I2 તીવ્રતા કરું, આવૃત્તિ ν1 રાખું. તે વખતે અહીંયા જોઈ શકાય કે જ્યાં I2 ગ્રેટર ધેન I1 છે અને તો અહીંયા જોઈ શકાય કે સંતૃપ્ત પ્રવાહ વધારે મળે. પણ સામે જ્યારે હું એનું વર્ક ફંક્શન સ્ટોપિંગ પોટેન્શિયલ શોધીશ તો એ સ્ટોપિંગ પોટેન્શિયલ તો મને પહેલાના જેટલું જ મળશે. એટલે આ મારી પાસે આલેખ થયો કે જેમાં મેં આવૃત્તિ અચળ રાખી અને તીવ્રતામાં ફેરફાર કરતો ગયો. એ વખતની ઘટના જોઈ. આના બદલે જો આ આલેખમાં એટલે કે આલેખ હું પાછો ફરીથી લઉં તો હવેના આલેખની અંદર હું શું કરીશ તો કે અહીંયા આગળ તીવ્રતા અચળ રાખી અને આવૃત્તિ બદલતો જઈશ. એટલે આપણો પહેલો આલેખ જે છે એ આપણી પાસે આ રીતે મળે કે જેમાં આ તીવ્રતા I1 છે, આવૃત્તિ ν1 છે. ચાલો એના માટે હું સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવા જઈશ
તો સ્ટોપિંગ પોટેન્શિયલ આ રીતે V01 મળે. હવે હું તીવ્રતાને અચળ રાખું, આવૃત્તિમાં ફેરફાર કરું, એટલે અહીંયા બીજે જે આપણો અવલોકન છે એમાં તીવ્રતા I1 રહી પણ આવૃત્તિ ν2 કરી કે જ્યાં ν2 ગ્રેટર ધેન ν1 હોય. તે વખતે અહીંયા જોઈ શકાય કે આ ν1 આવૃત્તિ માટે જે મને સ્ટોપિંગ પોટેન્શિયલ મળતું હતું એના કરતા આ ν2 આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ કંઈક વધારે મળે. સંતૃપ્ત પ્રવાહ પહેલાના જેટલો જ મળે, એમાં કોઈ ફેરફાર ના થયો, પણ સ્ટોપિંગ પોટેન્શિયલમાં વધારો થઈ ગયો. અને સ્ટોપિંગ પોટેન્શિયલ વધી ગયું એનો અર્થ એ કે ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થઈ ગયો. એટલે આ રીતે આ ઉત્સર્જિત ઇલેક્ટ્રોન એની ઉર્જા એ આ આપાત વિકિરણની આવૃત્તિ ઉપર આધાર રાખે છે, તીવ્રતા ઉપર નહીં. એટલે આ ફોટોઇલેક્ટ્રિક અસરની ઘટનાની લાક્ષણિકતાઓ થઈ. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે આ ફોટોઇલેક્ટ્રિક અસર એની ઘટનાની સમજૂતી એ તરંગવાદ આપી શકે છે કે નહીં. કારણ કે આ જે કઈ ઘટના છે પ્રકાશ કિરણ વડે ઉત્સર્જિત ઘટના છે, પ્રકાશ વિકિરણ આપાત કરવાથી ઉત્સર્જ બનતી ઘટના છે. એટલે પ્રકાશના સ્વરૂપ વિશે જે કઈ વાદ પ્રચલિત હોય એ વાદ વડે આની સમજૂતી આપી શકાવી જોઈએ. હવે એ સમજૂતી આપવા માટે આપણે પહેલા તરંગવાદનો ઉપયોગ કરીશું. એના વડે સમજૂતી આપી શકાય તો ઠીક છે, નહીંતર કંઈક આપણે બીજી વાત કરીશું કે કઈ રીતે સમજૂતી આપી શકાય છે. એ આપણે આવતી વખતના લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી રજા લઈએ. એક વખત ઝડપથી જોઈ લો કે આજના આપણા લેક્ચરની અંદર આપણે શું જોયું કે આપાત વિકિરણની આવૃત્તિ બદલવાથી ફોટોઇલેક્ટ્રિક અસરમાં શું અસર થાય એનો અભ્યાસ કર્યો. અને એમાં આપણે જોઈ ગયા કે આવૃત્તિ વધે તો આ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય નહીં, પણ ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાય. અને પરિણામે આપણે આ ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓમાં જે જુદી જુદી લાક્ષણિકતાઓ આપી શકીએ એમાં પહેલી એક લાક્ષણિકતા કહી શકાય કે જો આપાત વિકિરણની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કે એના કરતા વધુ હોય તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન 10⁻⁹ સેકન્ડ જેટલા ઓછા સમયમાં થાય. પણ જો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી હોય તો ઇલેક્ટ્રોનનું ક્યારેય પણ ઉત્સર્જન થઈ શકતું નથી. બીજી વાત કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપાત વિકિરણની તીવ્રતા ઉપર આધાર રાખે છે, આવૃત્તિ ઉપર નહીં. અને ત્રીજી વાત કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઉર્જા એ આપાત વિકિરણની આવૃત્તિ ઉપર આધાર રાખે, તીવ્રતા ઉપર નહીં. આ આપણી પાસે ફોટોઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ મળી. હવે આવતી વખતે તરંગવાદ એને સમજાવી શકે છે કે નહીં એ આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.